નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જેલની અંદરથી અરવિંદ કેજરીવાલે એક સંદેશ મોકલ્યો છે। જે સંદેશ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ભાવુક થઈને બધાની સમક્ષ રજૂ કર્યો હતો અને એક વિડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે તમારો પુત્ર અને તમારો ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે અને તેમણે કહ્યું છે કે મારા પ્રિય દેશવાસીઓ, હું અરવિંદ કેજરીવાલ ગઈકાલે મારી ધરપકડ કરવામાં આવી હતી। હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ, પછી ભલે હું અંદર હોઉં કે બહાર। મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે। મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, તેથી આ ધરપકડથી મને આશ્ચર્ય થતું નથી। આપણે ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો છે। ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને નબળી બનાવી રહી છે। આપણે આ શક્તિઓને હરાવવાની છે। હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ। ત્યારબાદ આ સંદેશ વાંચતી વખતે તેમણે આગળ કહ્યું કે મેં આજ સુધી ઘણો સંઘર્ષ કર્યો છે, ભવિષ્યમાં પણ મારા જીવનમાં મોટા સંઘર્ષો લખાયેલા છે, તેથી આ ધરપકડથી મને આશ્ચર્ય થતું નથી। મને તમારા તરફથી ઘણો પ્રેમ મળ્યો છે। હું મારા પાછલા જીવનમાં ખૂબ જ સદગુણી રહ્યો હોવો જોઈએ, કારણ કે મારો જન્મ ભારત જેવા મહાન દેશમાં થયો છે। અને ત્યારબાદ કથિત દારૂ નીતિ કૌભાંડમાં કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે અને ગુરુવારે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી। ત્યારબાદ પાર્ટીના કાર્યકરો દિલ્હીમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાર્યકરો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 26 માર્ચના રોજ પીએમ આવાસનો ઘેરાવ કરવામાં આવશે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી પણ મોટા નેતાઓમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।